માટે ટકાઉ બિલ્ડિંગ સોલ્યુશન્સ અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા સેન્ટ ગોબેઇન અને શેપ્ટ વચ્ચે ભાગીદારી. સેન્ટ ગોબેઇન અને શેપ્ટ યુનિવર્સિટીએ આજે હવામાન અનુકૂળ ટેક કોમન્સ સેન્ટર સ્થાપિત કરવા અને બાંધકામ ક્ષેત્રમાં ટકાઉપણું, ઉર્જા કાર્યક્ષમતા અને સુખાકારી પર સંશોધન નાતે સહયોગને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી. આ સહયોગ હળવા અને ટકાઉ બાંધકામમાં સેન્ટ ગોબેઇનની કુશળતા અને શિક્ષણ અને સંબોધનમાં શેપ્ટના નેતૃત્વને એકસાથે લાવે છે, જે આર્કિટેક્ચર, ડિઝાઇન, બાંધકામ અને શહેરી વિકાસના ક્ષેત્રોમાં પ્રત્યક્ષ શિક્ષણ તથા વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ દ્વારા શિક્ષણ જગત અને ઉદ્યોગ જગત વચ્ચે મજબૂત સેતુનું નિર્માણ કરે છે. આ કેન્દ્ર ટકાઉ બાંધકામ ક્ષેત્રે બિલ્ડિંગ સાયન્સ, સંશોધન, પ્રોટોટાઇપિંગ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સંચાલિત જ્ઞાનના આદાનપ્રદાન માટે પોતાની પ્રકારના પ્રથમ મંચ તરીકે કાર્ય કરશે. આ પ્રસંગે બોલતા એશિયા પેસિફિક અને ભારત ક્ષેત્રના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રીધર એને જણાવ્યું હતું કે સેન્ટ ગોબેઇનના ટકાઉ ઉકેલો હવામાન અનુકૂળ ઇમારતોની જગ્યાઓનું નિર્માણ કરે છે, જે 40% ઓછી ઉર્જાનો વપરાશ કરે છે, પ્રદૂષણ ઘટાડે છે, સર્ક્યુલારિટીમાં સુધારો કરે છે, ટકાઉપણું વધારે છે, રહેવા માટે સ્વસ્થ અને આરામદાયક જગ્યાઓ પૂરી પાડે છે. અમારો ઉદ્દેશ્ય સુખાકારીને કેન્દ્રમાં રાખીને ટકાઉ અને ઉર્જા કાર્યક્ષમ બાંધકામને પ્રોત્સાહન આપવાનો છે. આ સહિયારું લક્ષ્ય સીઈપીટી સાથેની અમારી ભાગીદારીના કેન્દ્રમાં છે. સાથે મળીને અમે આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ભારતની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ ટકાઉ બાંધકામ માટે એક લિવિંગ લેબ પૂરી પાડીશું અને આગામી પેઢીની પ્રતિભાઓમાં જાગૃતિ લાવીશું, જે આવનારા દાયકાઓ સુધી ભારતના બાંધકામ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપશે. આ ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડતા સીઈપીટી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ બરજોર મહેતાએ જણાવ્યું હતું કે વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે જ્ઞાનનું નિર્માણ કરવામાં યુનિવર્સિટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ટેક કોમન્સ સેન્ટર અને સેન્ટ ગોબેઇન સાથેના અમારા સહયોગ દ્વારા અમે અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને ઇમારતોના પ્રદર્શન, ટકાઉપણું અને નવીનતા સાથે સીધા જોડાવાની તક આપી રહ્યા છીએ. ટીસીસીના 4 કેન્દ્રો બિલ્ડિંગ સાયન્સ એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્સ, અર્બન ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્વિન્સ તેમજ કોમ્પ્યુટેશનલ ડિઝાઇન એન્ડ વિઝ્યુલાઇઝેશન અને કોમ્યુનિકેશન્સ એન્ડ મીડિયા તેમના સહિયારા પ્લાન્ટ સાથે શૈક્ષણિક સંશોધનને વ્યવસાયિક પદ્ધતિઓની નજીક લાવશે અને ટકાઉ બાંધકામ ક્ષેત્રને આગળ ધપાવશે. रिपोर्ट बाय अश्विन लिम्बाचिया, अहमदाबाद. सेप्ट और सेंट गोबेन के बीच में हो रहा है, इसका एक ही उद्देश्य है कि किस जो टेक्नोलॉजी अपने देश के लिए अच्छा है, कंस्ट्रक्शन जब बिल्डिंग बनाते हैं उस बिल्डिंग को कैसे एनर्जी एफिशिएंट बनाए, कैसे उसकी जो पोल्यूशन, जो नॉइज़ पोल्यूशन है, ये सब जो चीज़ें हमें ज़रूरत है हमारे सेहत के लिए अच्छी चीज़ें हैं, ये सब चीज़ें हम कोलैबोरेट करेंगे, स्टूडेंट्स को समझाएंगे, स्टूडेंट्स उनके साथ में लैब में उनकी हैंड्स ऑन एक्सपीरियंस लेंगे और उस तरीके से हम लोग इस पूरे अवेयरनेस क्रिएट करेंगे और प्रैक्टिस भी उसका ज़्यादा होगा, क्योंकि जब कॉलेज में जब हैंड्स ऑन लैब मिल जाता है उसका एक सबसे बड़ा फ़ायदा ये है कि वो प्रैक्टिकल एक्सपीरियंस मिलता है कोई भी चीज़ों का. 60 વર્ષથી વધારે અમે અહીંયા છીએ. અમે આર્કિટેક્ચર, અર્બન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, ડિઝાઇન અને અર્બન મેનેજમેન્ટ એન્ડ રિયલ એસ્ટેટમાં ભણાવીએ છીએ. અમારા સ્ટુડન્ટ્સ અત્યારે અબાઉટ 12,000 જેટલા છે. આખા દેશમાં નહીં, ઇન્ડિયામાં તો છે જ, પણ આખી દુનિયામાં ફરેલા છે. અને આ અમે જે ભણાવીએ છીએ એ એટલું અગત્યનું છે કે જે 40%થી વધારે જે એનર્જી વપરાય છે આ દેશમાં બિલ્ડિંગોમાંથી વપરાય છે. અને એ જો 40% જે એનર્જી વપરાય છે એને અમે સારા એફિશિયન્ટ બિલ્ડિંગો બનાવીએ, ડિઝાઇન કરવાનું શીખવાડીએ, કન્સ્ટ્રક્ટ કરવાનું શીખવાડીએ તો એ દેશ માટે બહુ જ અગત્યનું છે. એટલે આ કોલેબોરેશનથી અમે અમે કરીએ છીએ તો ખરા, પણ અમે આ વધારે ઇન્ડસ્ટ્રી કનેક્ટ સાથે કરીને એનું જે પ્રોપોગેશન થાય એ વધારે થઈ શકે એવું અમે માનીએ છીએ. આ જે બિલ્ડિંગ બનશે એ અમે બધા પ્રિન્સિપલો, સસ્ટેનેબલ પ્રિન્સિપલ્સમાં વાપરીશું. અને અમે વાપરતા હતા, પણ અમે જે નવા મટીરિયલ આવ્યા છે, જે સેન્ટ ગોબેનના મટીરિયલ્સ છે, નવા મટીરિયલ્સ છે, જે ઇન્ટરનેશનલી, જેમ શ્રીધર સાહેબે કહ્યું કે જેમ જીપ્સમ બોર્ડ જે બધા પ્રદેશોમાં વપરાય છે, આપણે ત્યાં વપરાતું નથી એટલું, અમે એ વાપરીશું. તો એનું જે ડેમોન્સ્ટ્રેશન થશે
એ રીતે જો જે આપણા કન્સ્ટ્રક્શનમાં જે ઇન્ડસ્ટ્રીના ભાઈઓ બહેનો છે એ લોકોને જોવું હોય તો એ જોઈ શકશે. એટલે એ પ્રમાણે અમે નોલેજ પ્રોપોગેશનથી અમે એ વધારે કરી શકશું. જે આ બિલ્ડિંગ છે એમાં ઘણી બધી વસ્તુઓ વપરાશે, ઘણા બધા મટીરિયલ્સ વપરાશે, અને બિલ્ડિંગ તો છે પણ એમાં જે રિસર્ચ થશે, એમાં જે કામ થશે કે અમે કાર્બન ફ્રી કેવી રીતના કરી શકાય, કેવી રીતે વધારી શકીએ, એમાં અમારો રિસર્ચ સ્ટ્રીમ વધશે. અને એ અમારા સ્ટુડન્ટ્સ બહાર જશે ત્યારે એ લોકોની પ્રેક્ટિસમાં એ વાપરી શકશે.